નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો સ્વાગત છે તમારા બધા મિત્રોનું આપણી આ ચેનલમાં. તો આજથી આપણે આ ચેનલ સ્ટાર્ટ કરી રહ્યા છીએ અને આ ચેનલ થકી હું તમને ગ્રાઉન્ડ વિશેની તમામ મારો અનુભવ, જે પણ માહિતી હશે સાચી અને જે પણ તકલીફ આવતી હશે તે સાચી અને હકીકત માહિતી તમને જણાવીશ, જે તમને બીજે ક્યાંય જાણવા નહીં મળે. તો જોડાયેલો રહો આ ચેનલ સાથે. જય હિન્દ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો સ્વાગત છે તમારા બધા મિત્રોનું આપણી યુટ્યુબ ચેનલમાં. તો આજે આપણે જઈ રહ્યા છીએ જામનગર, કારણ કે આપણો વારો છે રનિંગનો કાલે જામનગર હેડક્વાર્ટર ખાતે. તો આજે જઈએ બસ સ્ટેશન બાજુ, જોઈએ બસ કેટલા વાગ્યાની છે અને કેટલા વાગે આપણે અહીંથી નીકળીએ. તો ચાલો આગળ મળીએ. રનિંગનો કાલે આપણો વારો છે, જોઈએ કાલે શું થાય. બહુ કાંઈ ટેન્શન લેવાનું થતું નથી. આપણે જેવું બધા કહીએ, જોઈએ કેવું કાલે ગ્રાઉન્ડ હોય છે. બાકી આપણે રીતે જોઈ આવવાનું છે, મનમાં ટેન્શન રાખવાનું નથી. ચાલો જામનગર પહોંચીને આપણે વાત કરીએ. રાજકોટમાં ટ્રાફિક એવો ને કલાક હતો, રાજકોટમાંથી નીકળીશું. જોઈએ આગળ કેવી રીતે બસ હાલે. એના પછી ઇલેક્ટ્રિક છે, એટલે જોઈએ શું થાય. તમને નજારો બતાવી દઉં એકવાર કેવું છે. મોટિવેશન કેવી રીતે આપણે લેવું, કેવી રીતે મોટિવેશન એક જ ઉપાય છે. તમારા માતા પિતાને યાદ કરો, તેના સંતોષને યાદ કરો, અમૂલ્ય ટૂંકાવો. જય ભારત. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આપણે સવારના 4 વાગી ગયા છે અને આપણે જામનગરની બજારમાં નીકળી ગયા છે સવારમાં. અને જોઈએ ચા ક્યાં મળે, આગળ હાલ્યા જાય. અહીંયા તો બધું સજ્જ થઈ ગયું, પોલીસવાળા બધા તૈનાત થઈ ગયા છે. જોઈએ આગળ. તો સ્વાગત છે તમારા બધા મિત્રોનું આપણા વિડીયોમાં. તો આજે આપણે વાત કરીશું રનિંગ વિશે. કેવું રહ્યું આજનું રનિંગ, શું છે, શું પ્રોબ્લેમ આવે છે. તો ફર્સ્ટ ઓફ ઓલ તો વાત કરીએ તો આપણે સાંજે જમવાનું માપે અને પાણી 2 કલાક પહેલાં જ પીવાનું અને વોશરૂમ સમયસર રીતે જઈ આવવાનું, બરાબર. અને સવારે થોડું ઘણું જ્યારે રનિંગ કરવા જાઓ તે પહેલાં વોર્મઅપ કરી લેવું, જેથી કરીને તમને શરીર તમારું ગરમ રહે અને તમે થાકી ન જાઓ. અને બીજી વાત કરીએ, ફર્સ્ટ ઓફ ઓલ તો તમને ત્યાં બોલાવશે, બરાબર. 200 જણા ભેગા થશે, બધાને ચેક કરશે. ટૂંકમાં તમારે જે ટિકિટ હશે ટૂંકમાં રોલ નંબર એ બધું એ ચેક કરશે, બરાબર. તે પછી તમારા ઉપર એક સ્ટેમ્પ મારશે. પછી તમને 200 જણાની લાઈનમાં બેસાડશે. પછી 4 લાઈનો કરશે, પછી 2 લાઈનોને દોડાવશે. અને સવારમાં ઠંડી એટલી હશે ને માટે તમે સવારની પ્રેક્ટિસ રાખો, કારણ કે સવારની ઠંડી રબરનો પણ સહારો લેશો અને મનમાં યાદ પણ રાખશો. જો તમને રબરની પ્રેક્ટિસ ના હોય તો તમે રબર નો પણ લેવો તો ચાલે, અને રબર લ્યો તો તેને ધ્યાનપૂર્વક અને બધું કાળજીપૂર્વક રબર કેવી રીતે કાઢો છો, એક નીકળે છે, સિંગલ નીકળે છે કે એકાદ નીકળે છે, તેનું ખાસ ધ્યાન રાખો. અને શરૂઆતમાં જે બધા દોડે કે હાલમાં તમે પણ સ્પ્રિન્ટમાં કે ફાસ્ટ દોડવાની ટ્રાય ન કરતા. તમારી જે રિધમ છે એ પ્રમાણે તમે દોડજો, જેથી કરીને તમારે 5 કિલોમીટર ટાઈમસર પૂરું થાય. અને છેલ્લે બને તો ખેંચવાની ટ્રાય કરવી, પણ એવું હોતું નથી કે છેલ્લે વધારે ખેંચી શકે. માટે તમારી સ્પીડ મેન્ટેન રાખો, જેથી કરીને તમે 5 કિલોમીટર સમયસર પૂરું કરી શકો. પછી જેમ બધાને પૂરું થતું જાય એટલે અમુકને 25 મિનિટ ઉપર થઈ જાય તો એમ જ પૂરું જ ગણાશે, અને અમુકને 13 રાઉન્ડ 25 મિનિટ અંદર પૂરો થઈ જાય તો
ઊભા રહી શકે, અથવા તો 14 મારવો હોય તો મનમાં કોઈ અસમંજસ ઊભી ન થાય કે શંકા ઊભી ન જાય તો એ 14માં પણ મારી શકે. ત્યારબાદ બધાને એક સાથે બેસાડવામાં આવશે. બેસાડીને પાસને પણ અલગ બોલાવવામાં આવશે અને અલગ નંબર બોલશે. જે તમારો છાતી હશે, ચેસ્ટ તે નંબર બોલશે અને નાપાસને પણ અલગ શીખવવામાં આવશે. તેથી મિત્રો જે કાંઈ તમને માહિતી આપી તે ત્યાં ગયા અને ત્યાં રેકોર્ડ કર્યું તેની માહિતી છે, અને બાકીનો ફૂલ વિડીયો આપણે ટૂંક જ સમયમાં અપલોડ કરીશું, જેમાં A to Z માહિતી આપવામાં આવશે. તો આપણે પહોંચી ગયા છીએ રાજકોટ. હવે જોઈએ બધા હું કહીએ કેવું રહ્યું રનિંગ, અને બધાને જોઈએ આપણે હું માહિતી આપી શકીએ. તો ચાલો મળીએ. तपते थे रस्ते लोहे से बसते, बसतों में तू भर चला आसमां, आएगी सदियां.